નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। શું તમને ક્યારે એવું થાય છે કે તમે રાત દિવસ મહેનત કરો છો પણ નસીબ તમને સાથ નથી આપતું? શું તમને એવું લાગે છે કે તમારા હાથમાં આવેલી તક છેલ્લી ઘડીએ છીનવાઈ જાય છે? જો આવું થતું હોય તો હવે ચિંતા છોડી દો, કારણ કે સમય હવે પલટાઈ રહ્યો છે। બ્રહ્માંડમાં એક એવી ઘટના બનવા જઈ રહી છે જેની રાહ જોવામાં કદાચ સદીઓ નીકળી જાય છે। મિત્રો, 2026નું વર્ષ સામાન્ય વર્ષ નથી। આ વર્ષે આકાશમાં એક એવો ચમત્કાર થશે જે તમારા અને મારા જેવા સામાન્ય માણસની જિંદગીને જમીન પરથી આકાશમાં પહોંચાડી શકે છે। તમે કદાચ માનશો નહીં, પણ 5 મોટા ગ્રહો એક જ જગ્યાએ ભેગા થઈ રહ્યા છે, અને તે પણ ન્યાયના દેવતા શનિદેવના ઘરમાં। આ કોઈ ડરામણી વાત નથી, પણ એક એવી તક છે જે સાચા સમયે જાણી લેનારનું નસીબ ખોલી નાખશે। તો ચાલો આજે જાણીએ કે 2026ના જાન્યુઆરી મહિનામાં સર્જાનારો આ મહાસંયોગ તમારા જીવનમાં કયો મોટો બદલાવ લાવશે। બસ મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે કદાચ આ વિડિયો તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। મિત્રો, જ્યોતિષની ભાષામાં સમજીએ તો આ ઘટનાને પંચગ્રહી યોગ કહેવાય છે, પણ સરળ ભાષામાં કહું તો આ 5 શક્તિશાળી રાજાઓનું એક જ મહેલમાં મળવું છે। જાન્યુઆરી 2026માં મકર રાશિમાં શનિદેવ તો હશે જ, પણ તેમની સાથે સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર પણ જોડાશે। હવે વિચારો કે જ્યારે આટલા બધા પાવરફુલ ગ્રહો ભેગા થાય ત્યારે શું થાય? સૂર્ય એટલે પાવર, મંગળ એટલે તાકાત, બુધ એટલે બુદ્ધિ, શુક્ર એટલે પૈસા અને શનિ એટલે ન્યાય। આ પાંચેય વસ્તુઓ જ્યારે એકસાથે મળે ત્યારે જીવનમાં ધડાકો થાય છે। મકર રાશિ એટલે મહેનતની રાશિ। આ યોગનો સીધો મેસેજ એ છે કે હવે આળસુ લોકો માટે કોઈ જગ્યા નથી, પણ જે મહેનત કરશે તેને કુદરત છપ્પર ફાડીને આપશે। આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી એટલી પ્રચંડ ઉર્જા નીકળશે જે તમારા અટકેલા કામોને ધક્કો મારીને પૂરા કરાવશે। ઘણા લોકો ડરી રહ્યા છે કે 5 ગ્રહો ભેગા થશે તો કંઈક ખરાબ થશે, પણ એવું નથી। ખરાબ તેના માટે થશે જેણે કોઈનું ખોટું કર્યું છે, બાકી સાચા માણસ માટે તો આ કુબેરનો ખજાનો ખુલવા બરાબર છે। હવે આપણે આ ઘટનાને થોડી વધારે ઊંડાઈથી તપાસીએ। આ યોગ મકર રાશિમાં બની રહ્યો છે, જે પૃથ્વી તત્વની રાશિ છે। પૃથ્વી તત્વ એટલે સ્થિરતા। આ યોગ તમારા જીવનમાં જે પણ લાવશે તે લાંબા સમય સુધી ટકશે। આ કોઈ 2-4 દિવસનો ફાયદો નથી, પણ આવનારા 20 વર્ષ માટેનો પાયો નાખશે। ખાસ કરીને મંગળ ગ્રહ મકર રાશિમાં ઉચ્ચનો થાય છે, એટલે કે મંગળ ત્યાં સૌથી વધારે પાવરફુલ હોય છે। મંગળ સેનાપતિ છે અને શનિ ન્યાયાધીશ છે। જ્યારે સેનાપતિ અને ન્યાયાધીશ ભેગા મળે ત્યારે મોટા મોટા નિર્ણયો લેવાય છે। તમારા જીવનમાં જે નિર્ણયો તમે વર્ષોથી મુલતવી રાખ્યા હતા કે હું પછી કરીશ, તે નિર્ણયો હવે કુદરત તમારી પાસે લેવડાવશે। આ સમય એક્શન લેવાનો છે। જો તમે માત્ર વિચારતા રહેશો તો આ સમય હાથમાંથી રેતીની જેમ સરી જશે। આ યોગ દરમિયાન સૂર્ય અને શનિ પણ સાથે છે। સૂર્ય પિતા છે અને શનિ પુત્ર છે। બંને વચ્ચે થોડો મતભેદ છે, પણ જ્યારે બંને એક જ ઘરમાં હોય ત્યારે જવાબદારીઓ વધે છે। તમને કદાચ એવું લાગશે કે તમારા ખભા પર ભાર વધી રહ્યો છે, પણ યાદ રાખજો, ઈશ્વર તેને જ જવાબદારી આપે છે જે તેને ઉપાડવા સક્ષમ હોય છે। ચાલો હવે આપણે દરેક રાશિ વિશે થોડી વધુ વિગતવાર વાત કરીએ અને જાણીએ કે કોના ભાગ્યમાં શું લખ્યું છે। શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિના મિત્રો, તમારી રાશિનો સ્વામી મંગળ આ આખી ઘટનાનો મુખ્ય હીરો છે। મકર રાશિમાં મંગળ ઉચ્ચનો થાય છે, એટલે તમે અત્યારે જેટલા પણ સપના જોઈ રહ્યા છો તે પૂરા કરવાની તાકાત તમારામાં આવી જશે। તમારા 10મા ઘરમાં આ યોગ બને છે, જે કરિયરનું ઘર છે। જો તમે નોકરી બદલવા માંગતા હોવ કે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આંખ બંધ કરીને સાહસ કરજો, સફળતા મળશે। પણ હા, ગુસ્સા પર કાબૂ રાખવો પડશે, કારણ કે વધારે પડતી ઉર્જા ક્યારેક નુકસાન પણ કરી શકે છે। વૃષભ રાશિના જાતકો માટે આ યોગ 9મા ઘરમાં એટલે કે ભાગ્ય ભવનમાં છે। ઘણા સમયથી જો તમે તીર્થયાત્રા કરવાનું કે વિદેશ જવાનું વિચારતા હતા તો હવે બેગ પેક કરી લેજો।
તમારા પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને તમને કોઈ એવી જગ્યાએથી મદદ મળશે જ્યાંથી તમે કલ્પના પણ નહોતી કરી. શુક્ર પણ ત્યાં હોવાથી તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ કે ઉજવણી થવાની પૂરી શક્યતા છે. મિથુન રાશિના જાતકો માટે આ સમય થોડો ગહન ચિંતનનો છે. 8મા ઘરમાં આ યોગ બની રહ્યો છે. 8મું ઘર રહસ્યનું છે. તમને અચાનક વારસાગત મિલકત મળી શકે છે. જો તમે સંશોધન કે કોઈ રિસર્ચ વર્ક સાથે જોડાયેલા છો તો તમને મોટી સફળતા મળશે. પણ સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાન રહેવું પડશે. બહારનું ખાવાનું ટાળવું અને વાહન ધીમે ચલાવવું. કર્ક રાશિના જાતકો માટે 7મા ઘરમાં આ યોગ બને છે. 7મું ઘર જીવનસાથી અને ભાગીદારીનું છે. જો તમે લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છો તો તમારી શોધ પૂરી થશે. પણ પરિણીત લોકોએ ખાસ ધ્યાન રાખવું કે નાની નાની વાતોમાં ઝઘડા ન થાય, કારણ કે શનિ અને મંગળ સાથે હોવાથી વાતાવરણ ગરમ રહી શકે છે. વેપારમાં તમારી કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, જે તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. સિંહ રાશિના જાતકો તમારા માટે 6ઠ્ઠા ભાવમાં આ યોગ શત્રુઓનો નાશ કરનાર સાબિત થશે. તમારી સામે કોઈ ટકી નહીં શકે. જો કોર્ટમાં કેસ ચાલતો હોય તો નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે. પણ તમારે લોન લેવાથી બચવું જોઈએ અને જો જૂનું દેવું હોય તો તે ચૂકવવાનો પ્રયત્ન કરજો. કન્યા રાશિના જાતકો માટે 5મા ભાવમાં આ યોગ બને છે. 5મું ઘર શેરબજાર, બુદ્ધિ અને પ્રેમનું છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ગોલ્ડન પીરિયડ છે. તમારું મન ભણવામાં ખૂબ સારી રીતે લાગશે. શેરબજારમાં સમજી વિચારીને કરેલું રોકાણ મોટો ફાયદો આપી શકે છે. તમને તમારા સંતાન તરફથી કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. તુલા રાશિના જાતકો માટે 4થા ભાવમાં સુખ સ્થાનમાં આ યોગ બને છે. તમે નવું મકાન કે નવી ગાડી ખરીદી શકો છો. તમારી માતાનું સ્વાસ્થ્ય સુધરશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને માન સન્માન મળશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે 3જા ભાવમાં પરાક્રમ ભાવમાં આ યોગ બને છે. તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને હશે. તમે તમારી મહેનતથી તમારું નસીબ લખશો. તમારા ભાઈ બહેનો સાથે મળીને તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. સોશિયલ મીડિયા પર તમારી લોકપ્રિયતા વધી શકે છે. ધન રાશિના જાતકો તમારા માટે 2જા ભાવમાં ધન સ્થાનમાં આ યોગ બને છે. તમારી સાડાસાતી પૂરી થવા આવી છે અને જતા જતા શનિદેવ તમને માલામાલ કરી જશે. અટવાયેલા પૈસા પાછા મળશે અને આવકના નવા રસ્તા ખુલશે. તમારી વાણીમાં એક અલગ પ્રકારનું તેજ આવશે. મકર રાશિના જાતકો તમારા તો શું વખાણ કરવા. આ બધી ઘટના તમારા જ ઘરે બની રહી છે. તમારી પર્સનાલિટીમાં જબરદસ્ત નિખાર આવશે. તમે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશો. બસ તમારે મગજ શાંત રાખવું પડશે, કારણ કે વધારે પડતા વિચારો તમને થકવી શકે છે. કુંભ રાશિના જાતકો માટે 12મા ભાવમાં આ યોગ બને છે. ખર્ચ વધશે, પણ તે સારા કામમાં વપરાશે. વિદેશ જવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આધ્યાત્મિક રીતે તમે ખૂબ પ્રગતિ કરશો. અને મીન રાશિના જાતકો માટે 11મા ભાવમાં લાભ સ્થાનમાં આ યોગ બને છે. તમારી બધી ઈચ્છાઓ પૂરી થવાનો સમય આવી ગયો છે. મિત્રોનો સહયોગ મળશે અને મોટા મોટા લોકો સાથે તમારા સંપર્કો વધશે. મિત્રો, આ યોગની એક બીજી ખાસ વાત એ છે કે તે ઉત્તરાષાઢા, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રમાં આકાર લેશે. શ્રવણ નક્ષત્ર શનિનું પોતાનું નક્ષત્ર છે અને ધનિષ્ઠા નક્ષત્ર મંગળનું છે. આનો અર્થ એ થયો કે જે લોકો સાંભળવાની કળા કેળવશે અને પછી એક્શન લેશે તેઓ જ જીતશે. ઉતાવળમાં નિર્ણય લેનારા લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ સમયગાળામાં દુનિયાભરમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. ટેકનોલોજીના ક્ષેત્રમાં કોઈ નવી ક્રાંતિ આવી શકે છે જે આપણી જીવવાની રીત બદલી નાખશે. શેરબજારમાં અને ખાસ કરીને મેટલ એટલે કે સોના, ચાંદી અને સ્ટીલના ભાવોમાં મોટી વધઘટ જોવા મળશે. જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેમણે આ સેક્ટર પર નજર રાખવી જોઈએ. બીજી બાજુ રાજકીય ક્ષેત્રે પણ ઉથલપાથલ થઈ શકે છે. જૂની સત્તાઓ પડી શકે છે અને નવા નેતાઓ ઉભરી શકે છે.
ભારત માટે આ યોગ મિશ્ર ફળદાયી રહેશે, પણ લાંબા ગાળે તે દેશને મજબૂત બનાવશે. હવે સવાલ એ થાય કે આટલી મોટી ઊર્જા અને ગ્રહોના પ્રભાવ વચ્ચે આપણે આપણી જાતને સુરક્ષિત અને સફળ કેવી રીતે રાખવી? જ્યોતિષશાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન છે. શનિદેવ ન્યાયના દેવતા છે, એટલે સૌથી પહેલો ઉપાય છે ઈમાનદારી. આ સમયગાળામાં કોઈની સાથે છેતરપિંડી ન કરતા અને ગરીબ માણસને ક્યારેય હેરાન ન કરતા. જો શનિદેવ નારાજ થયા તો રાજાને પણ ભિખારી બનાવી દે છે. જાન્યુઆરી 2026માં શનિવારના દિવસે શનિ મંદિરે જઈને તેલ ચઢાવવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવા એ સૌથી શ્રેષ્ઠ કવચ છે. તમે સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો. મકર રાશિમાં મંગળ પણ છે, એટલે લાલ વસ્તુઓનું દાન, જેમ કે મસૂરની દાળ કે લાલ વસ્ત્ર કોઈ જરૂરિયાતમંદને આપવાથી મંગળદેવ શાંત રહે છે અને તમને સાહસ આપે છે. બીજો એક અનોખો ઉપાય એ છે કે કીડીઓને લોટ અને ખાંડ ખવડાવવી. આ નાનકડો ઉપાય તમારા મોટા મોટા સંકટોને ટાળી શકે છે. મિત્રો, આ સમય ડરવાનો નથી, પણ જાગૃત થવાનો છે. કુદરત જ્યારે પણ કંઈક મોટું આપે છે ત્યારે પહેલા કસોટી કરે છે. 2026ની શરૂઆત તમારી કસોટી કરી શકે છે, પણ જો તમે અડગ રહેશો તો માર્ચ મહિના પછીનો સમય તમારો સુવર્ણકાળ હશે. તમારા મનમાં વિશ્વાસ રાખજો કે જે થાય છે તે સારા માટે જ થાય છે. ગ્રહો માત્ર ઈશારો કરે છે, રસ્તા પર ચાલવાનું કામ આપણું છે. જો તમે મહેનત કરશો તો શનિદેવ તમને એવું ફળ આપશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ પંચગ્રહી યોગ એક અવસર છે તમારી જૂની જિંદગીને પાછળ છોડીને નવી સફળ જિંદગી તરફ આગળ વધવાનો. શું તમે આ પરિવર્તન માટે તૈયાર છો? શું તમે તમારી કિસ્મત બદલવા માટે મહેનત કરવા તૈયાર છો? મને પૂરો વિશ્વાસ છે કે આ માહિતી તમને આવનારા ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે. યાદ રાખજો, સમય બળવાન છે, પણ ઈશ્વર પરની શ્રદ્ધા સૌથી મોટી તાકાત છે. જો તમને પણ શનિદેવમાં શ્રદ્ધા હોય અને તમને લાગતું હોય કે 2026 તમારું વર્ષ છે, તો કોમેન્ટમાં અત્યારે જ જય શનિદેવ લખીને તમારી હાજરી પુરાવો. ચાલો જોઈએ કેટલા લોકો શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તૈયાર છે. અને હા, આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. કદાચ આ માહિતી કોઈના જીવનમાં આશાનું કિરણ બનીને આવે. આપણે ફરી મળીશું આવા જ એક રોમાંચક વિષય સાથે. ત્યાં સુધી ખુશ રહો અને મહેનત કરતા રહો. જય શનિદેવ, જય હિન્દ.